તમારી સંમતિ વિના કોઈ તમને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે નાલેશી અથવા હીનતાની લાગણીનો અનુભવ કરાવી શકે નહીં. એવા વ્યક્તિને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે છે, એવાને નહીં જે એના મૂળ પ્રમાણે તમને પસંદ કરે છે. વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જતી હોય છે. સમય સાથે પરિસ્થિતિ બદલાઈ જાય છે. બુદ્ધિમાન વ્યક્તિ આ બદલાવમાં પોતાને બદલી લે છે. ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે. પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ હોય છે. પુરુષની આંખ ભીની હોય તો સમજવું કે પરિસ્થિતિ હદ વટાવી ચૂકી છે, પછી ભલે તે દુઃખની હોય કે કોઈની યાદની હોય. જીવનનું એક કડવું સત્ય: લોકો તમારી સાથે નહીં પણ તમારી પરિસ્થિતિ સાથે હાથ મિલાવે છે. જેમ જેમ પરિસ્થિતિ બદલાશે એમ એમ લોકોનો ભાવ અને તમારા તરફનું વર્તન પણ બદલાઈ જશે. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ કહેવાય, અને પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી પોતાની સમજણ કહેવાય. શિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલાઈ શકે, પરંતુ અનુભવી લોકો પોતાના પ્રમાણે પરિસ્થિતિને બદલે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, મક્કમ રહેજો. યોગ્ય સમય આવતો ખાટી કેરી પણ બદલાઈને મીઠી મધુરી બની જતી હોય છે. ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો પણ સ્વીકાર કરો અને સ્માઇલ સાથે નવી શરૂઆત કરો. ઈશ્વર તમારી મદદમાં અવશ્ય રહેશે. જ્યારે પરિસ્થિતિમાં બદલાવ થઈ શકે તેમ ન હોય ત્યારે તમે પોતાની રીતે જાતને બદલવાનું રાખો. એક સલાહ: ચૂપકીદી એ બધા પ્રશ્નોનો યોગ્ય જવાબ છે, તો હળવું સ્મિત એ ગમે તેવી પરિસ્થિતિ માટેનો યોગ્ય પ્રતિસાદ છે. દર્પણના ટુકડા થઈ જાય તો પણ તે પ્રતિબિંબ બતાવવાની ક્ષમતા ગુમાવતું નથી. તેમ માણસે પણ ગમે તેવી પરિસ્થિતિ ખરાબ થાય તો પોતાની આંતરિક ક્ષમતા સાચવવી જરૂરી છે. છેલ્લું ક્વોટ છે કે ઈશ્વર તમને કહી રહ્યો છે, તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં હું તારી સાથે છું એમ માનીને જીવન જીવવાનું રાખો. ગોડ બ્લેસ યુ. Thanks for listening and very much to appreciate my work. Thank you very much.